आज वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर स्थायी समिति की बैठक मिली थी। स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में इस बैठक का आयोजन हुआ था। तब आपको बता दें कि आज की स्थायी समिति की बैठक के तहत 15 और 2 एक्स्ट्रा कुल मिलाकर 17 कार्यों की दरखास्त रखी गई थी और चर्चा के अंत में सभी 17 कार्यों को मंजूरी दे दी गई थी, जिसमें ड्रेनेज प्रोजेक्ट शाखा, सॉलिड वेस्ट मैनेजमेंट, ब्रिज प्रोजेक्ट शाखा, मैकेनिकल विभाग, पानी पुरवठा विभाग, जमीन मिल्कत विभाग, बिल्डिंग प्रोजेक्ट शाखा जैसे कई महत्व के विभागों के काम शामिल है। तब आपको बता दें कि ये कौन कौन से कार्य थे और इन्हें मंजूरी किस तरीके से दी गई है, इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी है। આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર 15 અને વધારાની 2 આમ કુલ 17 દરખાસ્તો મૂકવામાં આવી હતી। 17 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે। દરખાસ્તની વાત કરીએ તો વોર્ડ નંબર 9માં સૌરભ પાર્ક તરફથી આવતી અને લક્ષ્મીપુરા એપીએસ તરફ જતી હયાત ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં ભંગાણ થયું હતું। 67-3C હેઠળ 23,30,30,452 રૂપિયાની કામગીરીને જાણમાં લેવામાં આવી છે અને સેન્ટ્રલ સ્ટોરમાં જમા કરાવવાના 1,38,000ની રકમની ખર્ચની હકીકત કમિશનર તરફથી આવી હતી। આ બાબતને જાણમાં લીધી છે। વોર્ડ નંબર 18માં દરબાર ચોકડીથી લઈ અને માંજલપુર પમ્પિંગ સ્ટેશન સુધી નવીન ડ્રેનેજ લાઇન નાખવાના કામ 12.64% ઓછા મુજબ 4.21 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે। આ જૂની જર્જરિત લાઇન પર અવારનવાર ભોવા પડતા આ લાઇન મેન્યુઅલ પુશિંગથી 900 mm લાઇન 310 રનિંગ મીટર નાખવાનું કામ છે। વાસણા રોડ ઉપર રાણેશ્વર મંદિરથી મનીષા ચોકડી સુધી ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં અવારનવાર ભોવા પડતા આ લાઇન પણ બદલવાનું નક્કી કરવામાં આવ્યું છે। 12.22% ઓછા મુજબ 9.02 કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે, જેમાં 600 mmની 974 રનિંગ મીટરની લાઇન મેન્યુઅલ પુશિંગથી નાખવામાં આવશે। નટુભાઈ સર્કલથી પસાભાઈ પાર્ક થઈને ચક્રી સર્કલ સુધીની નવીન ડ્રેનેજ ગ્રેવિટી લાઇન છે, એ પણ 12.22% ઓછાના ભાવે 7.54 કરોડના ખર્ચે 600 mmની લાઇન 770 રનિંગ મીટર મેન્યુઅલ પુશિંગથી નાખવામાં આવશે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે વડોદરાની હદ છે એની બહારનો જે ઉડા વિસ્તારમાં આવતા 81 ગામો છે એનો જે મ્યુનિસિપલ વેસ્ટ આવે છે, જે 851 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન એમના ટ્રાન્સપોર્ટના ખર્ચે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એનો નિકાલ કરે છે। જે કામનું 1 વર્ષ માટે એક્સટેન્શન માગવામાં આવ્યું હતું, જેને મંજૂર કરવામાં આવ્યું છે। આ કામ પેટે 3 કરોડ રૂપિયાનું જૂનું લેણું બાકી છે, એમાંથી 1.94 કરોડ જેટલું લેણું આવી ગયું છે, બાકીના 1 કરોડનું કન્ફર્મેશન મળી ગયેલ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।